નવસારી ગણેશ સંગઠનના નવા પ્રમુખ તરીકે ગિરીશભાઈ ભાસ્કરની સર્વનો મંતવ્ય વાણી. નવસારી ગણેશ સંગઠનના નવા પ્રમુખ તરીકે ગિરીશભાઈ ભાસ્કરની સર્વનો મંતવ્ય વાણી કરવામાં આવી છે. તેમની નિમણૂક થતાં શહેરના ગણેશ ભક્તોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. લાંબા સમય બાદ સંગઠનને નવું નેતૃત્વ મળતા આગામી ગણેશ મહોત્સવને વધુ ભવ્ય અને સુવ્યવસ્થિત બનાવવા માટે તૈયારીઓ તેજ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જય ગણેશ. આજરોજ સામાન્ય સભા ગણેશ સંગઠનની હતી. એમાં સર્વસંમતિથી મારી પ્રમુખ તરીકે વરણી થઈ છે. એના માટે સૌ ગણેશ ભક્તોનો, સંગઠનનો, અમારા વડીલોનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. સંગઠનની અંદર અમુક વિવાદો હતા, ત્યારબાદ તમને પ્રમુખ પદની વરણી કરવામાં આવી. બીજી સામાન્ય સભામાં જે કંઈ અમારા પ્રમુખના દાવેદારો હતા એ લોકો સાથે અમારા વડીલો, અમારા સંગઠનના આગેવાનોએ બેસીને વાતચીત કરી ને પછી એ લોકો એક નામ ડિસાઈડ કર્યું. એમાં પેલા લોકો બી સંમતિ આપી, જે પ્રમુખના દાવેદારો હતા એ લોકો બી સંમતિ આપી કે કંઈ વાંધો નહીં, ચાલો આ જે બી કંઈ આપણામાં મતભેદ છે તે ભૂલીને આપણે ગણેશ સંગઠન વટી કે ગણેશ ઉત્સવ વ્યવસ્થિત રીતે ને વધુ સારી રીતે કરી શકીએ, વિવાદ વગર કરી શકીએ એ માટે બધા ખાસ કરીને જે ગણપતિની હાઈટનો પ્રશ્ન છે, મહામંત્રીના હતા અને હવે પ્રમુખ પદે છો તમે, કઈ રીતના હાઈટને લઈને કામગીરી કરો? ગણપતિની હાઈટને લઈને હમણાં તો સરકારે જે જાહેરનામું આપેલું છે હમણાં તો એ જ અમલમાં છે. એમાં કોઈ હાઈટ બાબતમાં કોઈ હજુ લગી કોઈ ઇસ્યુ આવ્યા નથી. 27-28 ફૂટની મૂર્તિઓ બની રહી છે, શું કહેશો? એ હવે સરકારનો વિષય છે, પ્રશાસનનો વિષય છે. છતાં અમે અમારી રીતે રજૂઆત કરીશું પ્રશાસનને. ખાસ કરીને ભાજપ, કનકભાઈ એવો મુદ્દો લાગ્યા છે કે ભાજપ કોંગ્રેસ છે નથી, પણ ભાજપ દ્વારા તમને નિમણૂક કરવામાં આવી છે તેવી વાત ચર્ચા ચાલી રહી છે. એવી કોઈ ચર્ચા નથી. ભાજપના જ્યારે બધા જ ઉમેદવારો હોય તો એક પરિવાર તરીકે બધાને સાથે મળીને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. અને બસ અમારા સંગઠનના આગેવાનો હતા એ લોકો સમજાવેલા છે, બીજા તો કોઈ સામે હતા જ નહીં. ખાસ કરીને વિડીયો વાયરલ થવાની બીજી ચર્ચા હતી, સંગઠનની મીટિંગ હતી ભાજપ સાથે, વિડીયો વાયરલ થવાની ચર્ચા હતી, એ પણ સામે આવી છે. એ મને કોઈ જાણકારી નથી. છેલ્લો પ્રશ્ન, કઈ રીતના હવે પછી 3 વર્ષ 5 વર્ષ તમે રહો પ્રમુખમાં, તો ગણપતિના હાઈટને લઈને કઈ રીતની પ્રશાસન સાથે તમે કામ કરશો? આમાં એવું છે કે પ્રશાસન ને મંડળો એ બંનેના, પ્રશાસન ને મંડળો બંનેના વિષય છે. બંનેના મંડળોને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે બને એટલું નાની મૂર્તિ લાવવાનું આપણે કરીએ. ખાસ કરીને વિરવડ સમિતિ દ્વારા જે ચેક આપવામાં આવે છે ગણપતિ સંગઠનને 40,000 રૂપિયાનો, તો વાઇટમાં આપવામાં આવે છે, એ કઈ રીતના તમે લો છો? હા, એ ચેક દ્વારા જ લેતા છે. આપણે ચેક દ્વારા જ લેતા છે અને એનો સામાન્ય સભામાં ઉલ્લેખ બી થતો છે. આવનારા દિવસોમાં વિવિધ બેઠકો યોજી ગણેશ મહોત્સવનું આયોજન, વ્યવસ્થા અને વિવિધ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો પણ ઉત્સવને સફળ બનાવવા સક્રિય બન્યા છે. નવસારીમાં ગણેશ મહોત્સવની તૈયારીઓનો પ્રારંભ. ઉમેશ સોની, નવસારી.